કોઈ એવી પરિસ્થિતિની કલ્પના કરો જ્યાં કોઈ વ્યક્તિ પોતાના હકનું અનાજ લેવા જાય છે હા પણ પેલા રેશનિંગની દુકાને રહેલું મશીન એમ કહીને ના પાડી દે છે કે મજૂરી કરી કરીને એ વ્યક્તિના હાથની આંગળીઓ એટલી બધી ઘસાઈ ગઈ છે કે મશીન એની ફિંગરપ્રિન્ટને ઓળખી જ નથી શકતું. આ બહુ જ વરવી વાસ્તવિકતા છે. બિલકુલ. એટલે પેલા એટીએમ મશીનમાં કાર્ડ નાખ્યું અને પિન દાખલ કર્યો અને પૈસા બહાર આવ્યા એવું સરળ ગણિત અહીં નથી ચાલતું. સાચી વાત છે. આપણે જે સિસ્ટમની વાત કરવા જઈ રહ્યા છીએ તેમાં જો કનેક્ટિવિટી ન હોય તો એનો સીધો અર્થ એ છે કે એક આખો પરિવાર તે રાત્રે ભૂખ્યો સૂઈ જશે. અરે અને આ કોઈ કાલ્પનિક વાર્તા તો છે જ નહીં. આપણી ભારતની પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એટલે કે પીડીએસ પર નપતા કરોડો લોકો માટે આ એક બહુ ગંભીર વાસ્તવિકતા છે. બરાબર છે. એટલે જ્યારે આપણે ભારત જેવા વિશાળ દેશમાં 80 કરોડથી વધુ લોકો સુધી દર મહિને અનાજ પહોંચાડવાની વ્યવસ્થાની વાત કરતા હોઈએ ને ત્યારે તે માત્ર એક લોજિસ્ટિકલ ઓપરેશન નથી રહેતું. તે વિશ્વનું સૌથી મોટું ફૂડ સિક્યુરિટી નેટવર્ક બની જાય છે. તો આજે આપણી આ ગહેન ચર્ચામાં આપણે આ જટિલ અને અત્યંત રોમાંચક વિષયના ઊંડાણમાં ઉતરવાના છીએ. ચોક્કસ. મેં આ વિષય પરના ઘણા રિપોર્ટ્સ, સરકારી આંકડાઓ અને કેટલાક ખૂબ જ રસપ્રદ રિસર્ચ પેપર્સ વાંચ્યા છે. અને સાચું કહું તો એક આખી સફર જોવા મળે છે આમાં. અને આ સફર ખરેખર જાણવા જેવી છે. હા, એટલે ચાલો આને વિગતે સમજીએ. બીજા વિશ્વયુદ્ધના સમયમાં જ્યારે અનાજની ભારે અછત હતી ત્યારે માત્ર કટોકટીને પહોંચી વળવા માટે શરૂ થયેલી આ રેશનિંગ વ્યવસ્થા આજે ટેકનોલોજી આધારિત વિશાળ કાનૂની અધિકાર કેવી રીતે બની ગઈ તે સમજવું ખરેખર અદ્ભુત છે. બિલકુલ. તો સૌથી પહેલા મને એ કહો કે ભૂતકાળમાં આ પીડીએસ સિસ્ટમનું માળખું બરાબર કેવું હતું? જો આપણે આધુનિક પીડીએસના મૂળિયા શોધીએ ને તો તે 1940ના દાયકામાં બ્રિટિશ શાસનમાં જોવા મળે છે. અચ્છા, છેક ત્યાંથી? હા. બીજા વિશ્વયુદ્ધ વખતે અનાજની તીવ્ર અછત ઊભી થઈ હતી. એટલે શહેરોમાં બળવા ન થાય અથવા અરાજકતા ન ફેલાય તે માટે બ્રિટિશરોએ આ રેશનિંગ સિસ્ટમ શરૂ કરી હતી. ઓહ, એટલે મૂળ હેતુ શાંતિ જાળવવાનો હતો. બરાબર. સ્વતંત્રતા મળ્યા પછી પણ શરૂઆતના વર્ષોમાં આ વ્યવસ્થા મોટાભાગે માત્ર શહેરી વિસ્તારો પૂરતી જ સીમિત રહી. 1960ના દાયકામાં જ્યારે દેશમાં દુષ્કાળ પડ્યા ને અને અનાજની ભયંકર ખેંચ ઊભી થઈ. હા, મેં વાંચેલું છે એ વિશે. હા, ત્યારે સરકારનું મુખ્ય ઉદ્દેશ્ય માત્ર શહેરોમાં અનાજના ભાવને નિયંત્રણમાં રાખવાનો જ હતો. એટલે એમ કહી શકાય કે શરૂઆતના તબક્કામાં તેનો હેતુ ગરીબી દૂર કરવાનો કે કોઈ કલ્યાણકારી રાજ્ય ઊભું કરવાનો નહોતો. બિલકુલ નહીં. પણ માત્ર અર્થવ્યવસ્થાને અને શહેરી શાંતિને ટકાવી રાખવાનો હતો. પણ પછી આપણે ત્યાં હરિયાળી ક્રાંતિ આવી. એટલે ગ્રીન રિવોલ્યુશનના કારણે ઘઉં અને ચોખાના ઉત્પાદનમાં જંગી વધારો થયો, ખરું ને? બરાબર પકડ્યું તમે. 1970 અને 1980ના દાયકા સુધીમાં દેશમાં અનાજના ભંડારો ભરાવા લાગ્યા. ત્યારે સરકારને સમજાયું કે હવે આ વ્યવસ્થાને માત્ર શહેરો પૂરતી સીમિત રાખવાને બદલે છેવાડાના ગામડાઓ અને આદિવાસી વિસ્તારો સુધી પણ પહોંચાડવી જોઈએ. બરાબર. અને ત્યારે જે વ્યવસ્થા અસ્તિત્વમાં આવી તેને યુનિવર્સલ પીડીએસ કહેવાતી. સિદ્ધાંતિક રીતે દેશના દરેક નાગરિકને સરકાર પાસેથી સસ્તા દરે અનાજ મેળવવાનો અધિકાર હતો. પછી ભલે તે અમીર હોય કે ગરીબ. પણ મને લાગે છે કે આ યુનિવર્સલ મોડલ બહુ લાંબો સમય ટકી શકે એવું નહોતું. કેમ એવું લાગે છે તમને? કારણ કે દેશની વસ્તી તો કૂદકે ને ભૂસકે વધી રહી હતી અને સરકારની તિજોરી પર સબસિડીનો બોજ અસહ્ય બની રહ્યો હશે. હા, તમારી વાત એકદમ સાચી છે. મેં રિપોર્ટ્સમાં જોયું કે 1997માં એક બહુ મોટો નીતિગત ફેરફાર આવ્યો જેને આપણે ટાર્ગેટેડ પીડીએસ અથવા ટીપીડીએસ કહીએ છીએ. એક્ઝેક્ટલી. આમાં વસ્તીને બે ભાગમાં વહેંચી દેવાય, એટલે કે બીપીએલ અને એપીએલ. જે લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા તેમને અત્યંત સસ્તા દરે અનાજ આપવાનું શરૂ થયું. બરાબર છે. પણ મારો પ્રશ્ન એ છે કે જો આ ટીપીડીએસ વ્યવસ્થા આટલી સરસ રીતે ડિઝાઇન કરાઈ હતી તો પછી 2013માં આખો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો એટલે કે એનએફએસએ લાવવાની અને આખી સિસ્ટમ ફરીથી બદલવાની જરૂર કેમ પડી? જો આપણે આને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જોઈએ ને તો કારણ બહુ સ્પષ્ટ છે. કાગળ પર જે ડિઝાઇન સરસ લાગતી હતી તે જમીન પર બહુ ખરાબ રીતે નિષ્ફળ જઈ રહી હતી. અચ્છા, એવું હતું? હા. ટીપીડીએસમાં બે બહુ ગંભીર સમસ્યાઓ હતી. પહેલી સમસ્યા હતી લીકેજ, એટલે કે ભ્રષ્ટાચાર. ઓહ, ભ્રષ્ટાચાર. હા, 2004 અને 2005ના ડેટાનું વિશ્લેષણ કરીએ તો બહુ ચોંકાવનારી વિગતો સામે આવે છે. કેવી વિગતો?
પીડીએસ ગોડાઉનમાંથી રેશનિંગની દુકાન માટે જેટલું અનાજ નીકળતું ને તેમાંથી 54% અનાજ ગરીબો સુધી પહોંચતા પહેલા જ રસ્તામાં ગાયબ થઈ જતું હતું. 1 મિનિટ, 54%? એટલે કે અડધાથી વધુ અનાજ રસ્તામાં જ ચોરાઈ જતું હતું? હા, અડધાથી વધુ. બાપરે, આ કામ કેવી રીતે થતું? બહુ જ વ્યવસ્થિત રીતે થતું. રેશનિંગની દુકાન ચલાવનારાઓ બોગસ રજિસ્ટર નિભાવતા. ગરીબ વ્યક્તિ અનાજ લેવા આવે ત્યારે તેને કહેવામાં આવે કે સ્ટોક પૂરો થઈ ગયો છે. અરે રે! પણ ચોપડામાં એવું દર્શાવાય કે તેને અનાજ આપી દેવાયું છે અને પછી આ જ અનાજ પ્રાઇવેટ માર્કેટમાં બહુ ઊંચા ભાવે વેચી દેવાતું. આ તો બહુ મોટો ગોટાળો કહેવાય. હા, અને બીજી સૌથી મોટી સમસ્યા હતી લાભાર્થીઓની ઓળખ. ગરીબી રેખા નક્કી કરવાની પદ્ધતિ એટલી જટિલ હતી કે સાચા ગરીબો લિસ્ટની બહાર રહી જતા અને જેમને ખરેખર જરૂર ન હતી તેવા વગદાર લોકો બીપીએલ કાર્ડ કઢાવી લેતા. મતલબ આ બંને ખામીઓ એટલી હદે વકરી ગઈ હતી કે એક સંપૂર્ણ ઓવરહોલની જરૂર ઊભી થઈ. બિલકુલ. અને આ ઓવરહોલ 2013ના એનએફએસએ કાયદાના રૂપમાં આવ્યો. આ સોર્સ મટીરિયલ વાંચતી વખતે હું સૌથી વધુ પ્રભાવિત થઈ એ એક વાતથી. કઈ વાત? આ પરિવર્તન એવું છે જાણે અગામ સરકાર દયા ખાઈને કોઈ કલ્યાણકારી યોજના ચલાવતી હતી, જ્યારે આ કાયદાએ દયાને કાનૂની કરારમાં ફેરવી દીધી. સાવ સાચી વાત. મતલબ એનએફએસએ માત્ર અનાજ આપવાની વાત નથી કરતો, તે અનાજ મેળવવાને નાગરિકનો અધિકાર બનાવે છે. હા, આ જ એનએફએસએનો સૌથી મોટો પેરેડાઇમ શિફ્ટ છે. બરાબર. કાનૂની અધિકારનો અર્થ એ છે કે જો કોઈ પાત્ર વ્યક્તિ રેશનિંગની દુકાને જાય અને તેને અનાજ ન મળે તો તે સરકાર સામે સીધી અદાલતમાં જઈ શકે છે. ઓહ વાવ! એટલે જવાબદારી નક્કી થઈ ગઈ. એટલું જ નહીં, કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે કે જો સરકાર અનાજ પૂરું પાડવામાં નિષ્ફળ જાય તો તેણે લાભાર્થીને ફૂડ સિક્યોરિટી અલાઉન્સ એટલે કે રોકડ ભથ્થું ચૂકવવું પડશે. અચ્છા, એટલે સરકાર છટકી ન શકે? બિલકુલ નહીં. આ જવાબદારીએ આખી સરકારી મશીનરીને એકદમ સતર્ક કરી દીધી. અને આ કાયદાની વ્યાપકતા પણ જુઓ. મેં રિપોર્ટમાં વાંચ્યું કે તે 75% ગ્રામીણ વસ્તી અને 50% શહેરી વસ્તીને કવર કરે છે. હા, આંકડા બહુ મોટા છે. અત્યારના આંકડાઓ પ્રમાણે લગભગ 80થી 81 કરોડ લોકો આમાં આવે. અને આ બધામાં એક બહુ જ સુંદર સામાજિક બદલાવ પણ લાવવામાં આવ્યો છે. હા, પેલો મહિલા સશક્તિકરણવાળો ને? હા, એ જ. કાયદા મુજબ રેશન કાર્ડ માટે પરિવારના વડા તરીકે 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની સૌથી મોટી મહિલાને જ માન્યતા આપવામાં આવી છે. આ બહુ મોટો નિર્ણય હતો. આ માત્ર કાગળ પર નામ બદલવાની વાત નથી, પણ આનાથી ગ્રામીણ પરિવારોમાં મહિલાઓની આર્થિક સત્તા અને નિર્ણયો લેવાની ક્ષમતામાં બહુ મોટો ફેરફાર આવ્યો છે એવું રિસર્ચ કહે છે. સામાજિક સશક્તિકરણની દૃષ્ટિએ હું કહીશ કે આ એક માસ્ટર સ્ટ્રોક હતો. પણ જ્યારે 81 કરોડ લોકોને અનાજ આપવાનો કાનૂની અધિકાર ઊભો થાય ને ત્યારે એક બહુ મોટી વહીવટી અને લોજિસ્ટિકલ ચેલેન્જ ઊભી થાય છે. બરાબર છે. આટલું બધું અનાજ મેનેજ કરવું અઘરું છે. હા, આ કાયદા હેઠળ બે મુખ્ય શ્રેણીઓ બનાવવામાં આવી છે. પહેલી છે પ્રાયોરિટી હાઉસહોલ્ડ એટલે કે પીએચએચ, જેમાં વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ આપવામાં આવે છે. અચ્છા. અને બીજી જે સૌથી મહત્વની છે તે છે અંત્યોદય અન્ન યોજના એટલે કે એએવાય. આ યોજના હેઠળ ગરીબમાં ગરીબ પરિવારને સીધું 35 કિલો અનાજ આપવામાં આવે છે. આ બહુ મોટો ટેકો કહેવાય ગરીબ પરિવારો માટે. અને ભાવ સાંભળીને કોઈને પણ આશ્ચર્ય થાય. ચોખા 3 રૂપિયા, ઘઉં 2 રૂપિયા અને જાડું ધાન્ય માત્ર 1 રૂપિયો પ્રતિ કિલો. આ તો ખરેખર બહુ મોટી સબસિડી છે. અને મેં વાંચ્યું કે અંત્યોદય અન્ન યોજનાના માપદંડો પણ બહુ રસપ્રદ છે. તેમાં જમીન વિહોણા ખેતમજૂરો, સીમાંત ખેડૂતો, વિધવાઓ દ્વારા ચલાવાતા પરિવારો અને કોઈ અસાધ્ય બીમારીથી પીડાતા લોકોનો સમાવેશ થાય છે. હા, સાથે વિકલાંગો અને અત્યંત પછાત આદિવાસી પરિવારો પણ ખરા. બરાબર. પણ હવે વાત ખરેખર રસપ્રદ બને છે. મારો એક સવાલ છે અહીં. બોલો. 130 કરોડથી વધુની વસ્તીમાં આવા સાચા લાભાર્થીઓને શોધવા કેવી રીતે? હા, આ એક મોટો પડકાર તો છે જ. મતલબ આ તો ભૂસાના ઢગલામાંથી 100 શોધવા જેવું કામ છે. જો આપણે અગાઉના 2002ના બીપીએલ સેન્સસની વાત કરીએ તો રિપોર્ટ્સ કહે છે કે તેમાં 20% અમીર લોકો બીપીએલ લિસ્ટમાં ઘૂસી ગયા હતા અને 50% જેટલા સાચા ગરીબ પરિવારો બાકાત રહી ગયા હતા. બરાબર. તો પછી એનએફએસએ હેઠળ સરકારે આ ઓળખની સમસ્યાને કેવી રીતે હલ કરી? આ જ કારણસર સરકારે જૂની બીપીએલ પદ્ધતિને રદ કરી દીધી અને SECC એટલે કે સામાજિક આર્થિક જાતિ વસ્તી ગણતરીના ડેટાનો ઉપયોગ શરૂ કર્યો. ઓહ, એટલે નવી પદ્ધતિ લાવી. હા, જૂની પદ્ધતિમાં કેવું હતું કે માત્ર એક આવકની લીટી દોરી દેવામાં આવતી હતી.
કે જો તમારી આવક 15,000 રૂપિયાથી ઓછી હોય તો તમે ગરીબ. પણ આવક છુપાવવી તો બહુ સહેલી છે. બિલકુલ. આવકનું કોઈ પાકું પ્રમાણ ન હોય. એસએસસીમાં આખો અભિગમ બદલવામાં આવ્યો. તેમાં વંચિતતા એટલે કે ડેપ્રિવેશનના માપદંડો નક્કી કરાયા. વંચિતતાના માપદંડો એટલે થોડું સમજાવશો. એટલે કે કોઈ પરિવાર કાચા મકાનમાં રહે છે કે પાકા મકાનમાં, તેમના ઘરમાં કોઈ કમાનાર સભ્ય છે કે નહીં, તેઓ મજૂરી કરીને જીવે છે કે તેમની પાસે ખેતીની જમીન છે. અચ્છા, એટલે સીધી આવક પૂછવા કરતાં તેમની જીવનશૈલી જોવાની. બરાબર. આવા નક્કર માપદંડોના આધારે લાભાર્થીઓ નક્કી થયા. ઉપરાંત કેરળ અને તમિળનાડુ જેવા રાજ્યોએ તો પોતાના સ્થાનિક માપદંડો બનાવીને આ કવરેજને વધુ બહેતર અને વિસ્તૃત બનાવ્યું છે. બરાબર, હું સમજી. એટલે સાચા લાભાર્થીઓની ઓળખ કરવાની પદ્ધતિ વધુ વૈજ્ઞાનિક બની. હા. પણ પછી એક બીજી બહુ વ્યવહારિક સમસ્યા સામે આવી, જેનો ઉલ્લેખ રિપોર્ટ્સમાં વારંવાર છે. કઈ સમસ્યા? સમજો કે એક લાભાર્થી છે જેનું નામ લિસ્ટમાં આવી ગયું છે. તે બિહારના કોઈ નાનકડા ગામનો વતની છે અને ત્યાંનું રેશન કાર્ડ ધરાવે છે. હા, બરાબર. પરંતુ રોજીરોટી કમાવવા માટે તે મુંબઈ કે સુરત જાય છે. હવે એનું રેશન કાર્ડ તો બિહારમાં છે, તો તેને મુંબઈમાં અનાજ કેવી રીતે મળશે? આ બહુ જ મોટો પ્રશ્ન હતો. રિપોર્ટ્સ કહે છે કે વર્ષો સુધી આવા લાખો સ્થળાંતર કરતા મજૂરો માત્ર એટલે ભૂખ્યા રહેતા હતા કારણ કે તેઓ પોતાના વતનથી દૂર હતા. સાચી વાત છે. અને યુનાઇટેડ નેશન્સના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 2 એટલે કે શૂન્ય ભૂખમરો હાંસલ કરવામાં આ ઇન્ટરનલ માઇગ્રેશન એક બહુ મોટો અવરોધ હતો. હા, કારણ કે અનાજ તો એના હકનું જ છે. એ જ ને. કોઈ વ્યક્તિ ગરીબ છે અને કામની શોધમાં ફરતો રહે છે એનો અર્થ એ નથી કે તેનો અનાજનો અધિકાર છીનવાઈ જાય. આનો ઉકેલ લાવવા માટે 2018માં એક બહુ મોટી ક્રાંતિની શરૂઆત થઈ. હા, તમે વન નેશન વન રેશન કાર્ડ એટલે કે ONORCની વાત કરો છો ને? બિલકુલ. આ યોજનાએ આખું ચિત્ર બદલી નાખ્યું. મને તો આ કન્સેપ્ટ ખરેખર બેંકના નેશનલ ATM કાર્ડ જેવો લાગે છે. હા, એવું જ કહી શકાય. જેમ પૈસા ઉપાડવા માટે તમારે તમારી હોમ બ્રાન્ચમાં જવાની જરૂર નથી. તમે બેંગ્લોરમાં ખાતું ખોલાવ્યું હોય તો પણ દિલ્હીના ATMમાંથી પૈસા ઉપાડી શકો છો. બરાબર. એવી જ રીતે ONORC પોર્ટેબિલિટી આપે છે. મજૂર દેશના કોઈપણ ખૂણે હોય તે ત્યાંની નજીકની વ્યાજબી ભાવની દુકાને જઈને પોતાનું અનાજ મેળવી શકે છે. એક્ઝેક્ટલી. પણ આ ટેકનિકલ લેવલ પર કામ કેવી રીતે કરે છે? આટલો બધો ડેટા મેનેજ કેમ થાય છે? આની પાછળનું મિકેનિઝમ ખરેખર સમજવા જેવું છે. અહીં નોંધપાત્ર બાબત એ છે કે આખું માળખું આધાર કાર્ડ સાથે લિંક છે. અચ્છા, આધાર કાર્ડ. હા. સરકારે IMPDS અને અન્ન વિતરણ પોર્ટલ નામની કેન્દ્રીય IT સિસ્ટમ્સ બનાવી છે, જે તમામ રાજ્યોના ડેટાબેઝને રિયલ ટાઈમમાં એકબીજા સાથે જોડે છે. ઓકે. એટલે જ્યારે મુંબઈમાં રહેતો કોઈ મજૂર ત્યાંની દુકાને જઈને પોસ્ટ મશીન પર પોતાનો અંગૂઠો મૂકે છે ને, જી. ત્યારે મશીન સેકન્ડોમાં કેન્દ્રીય સર્વર દ્વારા બિહારના ડેટાબેઝ સાથે સંપર્ક કરે છે. વાવ, આ તો બહુ ફાસ્ટ કહેવાય. હા. અને તે વ્યક્તિની ઓળખ કન્ફર્મ કરે છે અને તેના હિસ્સાના 5 કિલો અનાજની એન્ટ્રી ત્યાં જ નોંધાય છે. આમાં સૌથી મોટો ફાયદો એ છે કે મુંબઈમાં રહેતો પિતા પોતાના હિસ્સાનું અનાજ ત્યાં લઈ શકે છે અને પાછળ ગામડે રહેતો તેનો પરિવાર બાકીના સભ્યનું અનાજ ગામમાંથી લઈ શકે છે. અરે વાહ! એટલે અનાજનું વિભાજન પણ સિસ્ટમ જાતે જ મેનેજ કરી લે છે. આ તો બહુ જ ઉપયોગી ફીચર છે. બિલકુલ. અને મેં એવું પણ વાંચ્યું છે કે ભાષાની કોઈ મુશ્કેલી ન પડે તે માટે મેરા રેશન એપ પણ લોન્ચ કરાઈ છે, જે 13 અલગ-અલગ ભાષાઓમાં કામ કરે છે. હા, જેથી મજૂરોને કોઈ તકલીફ ન પડે. સાંભળવામાં આ બધું એકદમ પરફેક્ટ અને સ્મૂધ લાગે છે. આપણે ડેટા ટ્રેકિંગ, પોર્ટેબિલિટી અને સર્વર કનેક્શનની વાત કરીએ છીએ. બરાબર. આ બધું દર્શાવે છે કે સરકાર ટેકનોલોજી પર કેટલો મોટો આધાર રાખી રહી છે. ખાસ કરીને જેને આપણે જામ ટ્રિનિટી કહીએ છીએ, એટલે કે જન, ધન, આધાર અને મોબાઈલ. સાચી વાત છે. ટેકનોલોજીનો બહુ મોટો રોલ છે આમાં. એટલે કે DBTના ઉપયોગથી સરકારે 3.48 લાખ કરોડ રૂપિયાની બચત કરી છે. હા, આ આંકડા ખરેખર વિશાળ છે. અને તેમાંથી લગભગ 1.85 લાખ કરોડ રૂપિયા તો માત્ર ખાદ્ય સબસિડીમાંથી બચ્યા છે એવું રિપોર્ટ કહે છે. બિલકુલ. અને બજેટના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો જે સબસિડીનો બોજ કુલ સરકારી ખર્ચના 16% હતો ને, તે ઘટીને 9% થઈ ગયો છે. ઓ, એટલે ઘણો ઘટાડો થયો. હા, આ એક બહુ મોટી આર્થિક સિદ્ધિ ગણાય. પણ જુઓ, અહીં મારે આ આંકડાને થોડો ચેલેન્જ કરવો છે. અચ્છા, કેમ? મારો પ્રશ્ન એ છે કે 1.85 લાખ કરોડ રૂપિયા બચ્યા કેવી રીતે?
શું આ ખરેખર ભ્રષ્ટાચાર અટક્યો એના પૈસા છે કે પછી સિસ્ટમની કોઈ ખામીને કારણે ગરીબો લિસ્ટમાંથી બહાર થઈ ગયા અને સરકારને લાગ્યું કે પૈસા બચી ગયા? આ બહુ જ વ્યાજબી અને ક્રિટિકલ પ્રશ્ન છે અને આનો જવાબ સાવ બ્લેક એન્ડ વ્હાઇટમાં નથી. એટલે તમે શું કહેવા માંગો છો? એક બાજુ જોઈએ તો ટેકનોલોજીએ ખરેખર કમાલ કરી છે. આધાર સીડિંગના કારણે સિસ્ટમમાંથી ઘોસ્ટ એટલે કે ભૂતિયા રેશન કાર્ડ પકડાયા. ભૂતિયા રેશન કાર્ડ એટલે ફેક કાર્ડ? હા, એક જ વ્યક્તિ 5 અલગ-અલગ નામે અનાજ લઈ જતી હોય અથવા કોઈ વ્યક્તિનું વર્ષો પહેલા મૃત્યુ થયું હોય છતાં તેના નામે અનાજ ઉપડતું હોય. અચ્છા, આવું પણ ચાલતું હતું? હા, 2018થી 2021 વચ્ચે માત્ર 3 જ વર્ષમાં આવા 1.29 કરોડ બોગસ રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા. આ રેશન માફિયાઓની સિસ્ટમ પર બહુ મોટો પ્રહાર હતો અને તેનાથી અબજો રૂપિયાની સાચી બચત થઈ છે. એ વાત 100% સાચી કે બોગસ કાર્ડ દૂર કરવા એ બહુ મોટી સિદ્ધિ છે. પણ સિક્કાની બીજી બાજુ બહુ ડરાવણી છે. મેં જે રિપોર્ટ્સ વાંચ્યા એના પરથી. તમે કઈ બાજુની વાત કરો છો? ગ્રાઉન્ડ રિપોર્ટ્સ પર નજર કરીએ તો ચિત્ર કંઈક અલગ જ દેખાય છે. ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ ઇન્ટરનેટ કનેક્ટિવિટીના ધાંધિયા છે. પોસ મશીનનું નેટવર્ક વારંવાર જતું રહે છે. હા, એ ટેકનિકલ ઇશ્યુઝ તો રહે છે. અને સૌથી મોટી સમસ્યા એ છે કે જે લોકો ખેતરમાં કે બાંધકામ સાઇટ પર આખો દિવસ કઠોર શારીરિક શ્રમ કરે છે તેમના હાથની ચામડી અને આંગળીઓના નિશાન ઘસાઈ જાય છે. બરાબર, મેં પણ આ નોંધ્યું છે. જ્યારે આવો મજૂર આધારિત બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન માટે અંગૂઠો લગાવે છે ને ત્યારે મશીન તેને ના પાડી દે છે. કેટલાક રિપોર્ટ્સમાં એવું પણ નોંધાયું છે કે માત્ર રાજસ્થાન અને આંધ્રપ્રદેશમાં જ લગભગ 25 લાખ જેટલા સાચા લાભાર્થીઓને આ ફિંગરપ્રિન્ટ મેચ ન થવાના કારણે અનાજથી વંચિત રહેવું પડ્યું હતું. આ આંકડો ખરેખર ચિંતાજનક છે. તો આ બધાનો અર્થ શું છે? મતલબ આ ટેકનોલોજી આશીર્વાદ છે કે શ્રાપ? હું કહીશ કે આ જ ટેકનોલોજીની સૌથી મોટી મર્યાદા છે. કેવી રીતે? જ્યારે તમે ડિજિટલ સિસ્ટમ પર સંપૂર્ણપણે નિર્ભર થઈ જાઓ છો ને ત્યારે લાભાર્થી અને અનાજ વચ્ચે એક બહુ લાંબી ચેન બની જાય છે. બરાબર. આધાર એક્ટિવેટ હોવું જોઈએ, સિસ્ટમમાં નામ લિંક હોવું જોઈએ, દુકાન પર વીજળી હોવી જોઈએ, પોઝ મશીન ચાલુ હોવું જોઈએ, તેમાં ઇન્ટરનેટ પકડાતું હોવું જોઈએ અને વ્યક્તિની ફિંગરપ્રિન્ટ મેચ થવી જોઈએ. એટલે આમાંથી એક પણ વસ્તુ ના થાય તો ગડબડ? બિલકુલ. આ 6 કડીઓમાંથી જો એક પણ કડી તૂટી જાય તો સામે ઊભેલી વ્યક્તિ ભૂખી રહે છે. આ તો બહુ અન્યાય કહેવાય સાચા ગરીબો માટે. હા, ટેકનોલોજી વચેટિયાઓને નાબૂદ કરે છે એનો કોઈ ઇનકાર ન કરી શકે, પણ જ્યારે તે નિષ્ફળ જાય છે ત્યારે તેની કિંમત સૌથી છેવાડાના અને લાચાર માનવીને ચૂકવવી પડે છે. આ વાત એકદમ સાચી છે. આ જ સંદર્ભમાં એક બીજી ચર્ચા પણ અત્યારે નીતિ ઘડવૈયાઓ વચ્ચે બહુ ગરમાગરમ ચાલી રહી છે, જેનો ઉલ્લેખ સોર્સ મટીરિયલમાં છે. તમે રોકડ ટ્રાન્સફરવાળી વાત કરો છો ને? હા, બરાબર. રોકડ ટ્રાન્સફર વિરુદ્ધ અનાજ વિતરણ. હા, આ બહુ ચર્ચાતો વિષય છે. ચંદીગઢ અને પુડુચેરી જેવા કેટલાક વિસ્તારોમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો કે અનાજ આપવાની ઝંઝટ અને આ બધું મેનેજમેન્ટ છોડો. સીધા જ ગરીબોના બેંક ખાતામાં ડીબીટી મારફતે પૈસા જમા કરાવી દો. હા, કેશ ટ્રાન્સફર. દલીલ એવી છે કે જો સીધા પૈસા ખાતામાં જશે તો અનાજની ચોરી, ગોડાઉનનું મેનેજમેન્ટ આ બધી સિસ્ટમ જ ખતમ થઈ જશે. થિયરી તરીકે તો આ બહુ જ સારું લાગે. પણ રિપોર્ટમાં મેં વાંચ્યું કે લોકો હજુ પણ રોકડ કરતાં અનાજ મેળવવાનું જ વધુ પસંદ કરી રહ્યા છે. આવું કેમ? જો બેંકમાં પૈસા મળી જતા હોય તો પોતાની મરજી મુજબનું અનાજ બજારમાંથી કેમ ન ખરીદી લેવાય? એની પાછળનું અર્થશાસ્ત્ર બહુ સીધું છે, પણ એ સીધું એસી ઓફિસોમાં બેઠેલા લોકોને કદાચ ના સમજાય. અચ્છા. ગામડામાં રહેતા લોકો માટે વાસ્તવિકતા અલગ છે. પહેલું કારણ છે ભૌગોલિક અંતર. અંતર એટલે બેંક દૂર હોય એ રીતે? હા,
અનેક ગામડાઓમાં આજે પણ બેંક શાખાઓ 5 કે 10 કિલોમીટર દૂર છે. 500 રૂપિયા ઉપાડવા માટે વ્યક્તિએ પોતાનો આખો દિવસ બગાડવો પડે છે, યાત્રાનો ખર્ચ કરવો પડે છે અને તે દિવસની મજૂરી ગુમાવવી પડે છે. ઓહ, એટલે 500 રૂપિયા લેવા માટે બીજી 200 રૂપિયાની મજૂરી જતી કરવાની. બિલકુલ. એટલે રોકડ લેવી એ એમના માટે મોંઘો સોદો સાબિત થાય છે. હું સમજી. અને બીજું સૌથી મોટું કારણ કદાચ મોંઘવારી છે, ખરું ને? તમે બરાબર પોઈન્ટ પકડ્યો છે. પીડીએસનું અનાજ ગરીબ પરિવારોને બજારની અસ્થિરતા સામે એક સુરક્ષા કવચ પૂરું પાડે છે. કેવી રીતે? સમજો કે સરકાર દર મહિને એક ફિક્સ રકમ ખાતામાં જમા કરાવે છે. પણ જો દુષ્કાળ કે અન્ય કારણોસર બજારમાં ઘઉં કે ચોખાના ભાવ રાતોરાત બમણા થઈ જાય તો તે ફિક્સ રકમમાંથી પરિવારનું પૂરું નહીં પડે. હા, કારણ કે રકમ તો એટલી જ રહેવાની. બરાબર. જ્યારે પીડીએસમાં તેમને ગેરંટી હોય છે કે બજારમાં ગમે તે ભાવ હોય તેમને 2 રૂપિયા કે 3 રૂપિયાના ભાવે જ અનાજ મળશે. અચ્છા, એટલે અનાજ એ મોંઘવારી સામે રક્ષણ આપે છે. હા, અનાજ એ રોકડ કરતાં ઇન્ફ્લેશન પ્રૂફ વિકલ્પ છે. આથી જ મોટાભાગના પરિવારો રોકડની જગ્યાએ ભૌતિક અનાજ પસંદ કરે છે. આ આખી ચર્ચા પરથી એક બહુ જ સ્પષ્ટ ચિત્ર ઊભું થાય છે આપણા સાંભળનાર માટે. આપણે ઐતિહાસિક સફરથી શરૂઆત કરી, કેવી રીતે બીજા વિશ્વયુદ્ધના સમયની માત્ર અછત મેનેજ કરવાની રેશનિંગ વ્યવસ્થા આજે એનએફએસએ હેઠળ એક સશક્ત કાનૂની અધિકાર બની ગઈ છે. હા, બહુ લાંબી સફર રહી છે. આપણે એ પણ જોયું કે એસઈસીસી ડેટા અને એએવાય મારફતે સરકારે કેવી રીતે સાચા ગરીબને ઓળખવાની પદ્ધતિ સુધારી અને ઓએનઓઆરસી પોર્ટેબિલિટીએ કેવી રીતે સ્થળાંતર કરતા મજૂરો માટે દેશભરમાં અનાજના દરવાજા ખોલી નાખ્યા. બિલકુલ. જામ ટ્રિનિટીએ અબજો રૂપિયાની બચત કરાવી છે એ એક શાનદાર સિદ્ધિ છે. પરંતુ સામે પક્ષે આપણે એ પણ જોયું કે ટેકનોલોજીકલ નિષ્ફળતાઓની કિંમત કોણ ચૂકવી રહ્યું છે. અને આ જ કારણસર જાહેર નીતિઓ એટલે કે પબ્લિક પોલિસીનું વિશ્લેષણ ક્યારેય એકતરફી ન હોઈ શકે. સાચી વાત છે. ટેકનોલોજીની કાર્યક્ષમતા અને માનવીય વાસ્તવિકતા વચ્ચે સંતુલન જાળવવું એ આજના સમયનો સૌથી મોટો પડકાર છે. કાયદા અને ટેકનોલોજીનું સર્જન વ્યવસ્થાને પારદર્શક બનાવવા માટે છે, પરંતુ તે પ્રક્રિયામાં સંવેદનશીલતા ભૂલાવી ન જોઈએ. અને આજના આ ગહન અભ્યાસના અંતે એક એવો વિચાર આવે છે જેના પર આપણે સૌએ ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. ચોક્કસ. આજે આપણે એવા ડિજિટલ યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં બ્લોકચેન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી અદ્યતન ટેકનોલોજી પંજાબના ખેતરમાં ઉગેલા ઘઉંના એક દાણાને ટ્રેક કરીને છેક કેરળના કોઈ ગામડાની થાળી સુધીની સફરનો હિસાબ રાખી શકે છે. હા, ટેકનોલોજી બહુ આગળ વધી ગઈ છે. આ ટેકનોલોજીકલ ક્રાંતિ અકલ્પનીય અને અદ્ભુત છે. પરંતુ જ્યારે કોઈ રિમોટ સર્વર ડાઉન હોય અથવા ગ્રામીણ વિસ્તારમાં ફાઇબર કેબલ કપાઈ જવાથી નેટવર્ક ન હોય અથવા વર્ષો સુધી ઈંટો ઉપાડીને ઘસાયેલા હાથની આંગળીઓને કોઈ પોસ મશીન ઓળખવાની ના પાડી દે, ત્યારે શું થાય? એ જ સૌથી મોટો પ્રશ્ન છે. ત્યારે કોઈ બંધારણીય અધિકાર કે કાનૂની કલમ કામ નથી આવતી. આપણે એ વિચારવું જ રહ્યું કે શું માનવીય અસ્તિત્વ અને ભૂખ સંતોષવાનો મૂળભૂત અધિકાર ક્યારેય 100% સર્વર કનેક્શનના ભરોસે છોડી શકાય? ક્યારેય નહીં. શું ભૂખ ઇન્ટરનેટ પાછો આવવાની રાહ જોઈ શકે ખરી? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ માત્ર ટેકનોલોજી પાસે નથી. વિચારતા રહેજો. ફરી મળીશું એક નવા વિષય અને નવી ચર્ચા સાથે.